નમસ્કાર મિત્રો, હું ધર્મેશ રાવલ મનની વાત નવી ઉર્જા સાથે આપની સમક્ષ લઈને આવ્યો છું। આજે 29મી માર્ચ। જીવન બને તેટલું સાદું રાખો। સાદા આશ્ચર્યોને સૌંદર્યો ભરપૂરપણે માણો। તે બધાને માણવા માટે છે, પણ લોકો તેને ગૃહિત ગણીને ઉવેખે છે। બાળક જેવા બનો, જે જીવનની નાની દેખીતી રીતે ન ગણ્ય બાબતો જોઈ શકે છે ને માણી શકે છે। એકાદ ફૂલની સુંદરતા, પંખીનું ગાન, સૂર્યોદયની ભવ્યતા, બારીના કાચ પરથી લસરતા વર્ષાબિંદુઓ, આ બધું કેટલું સાદું છે અને ખરેખર જ કેટલું સુંદર છે। પણ એ માટે એને ખરેખર નિહાળે નેવા નેત્રો જોઈએ। જીવનમાં તમે ધસમસતા મસાટ કરતાં પસાર થઈ જાઓ અને એના તરફ તમારું ધ્યાન પણ ન જાય। એ તમારી ઝડપ તમારી થંભાવી દેવી જોઈએ। તમારી ચારે તરફ તમે મારી અદ્ભુતતાઓ અને સૌંદર્યો જુઓ છો કે પછી તમારું મન રોજિંદા કામની ચિંતાને ભારથી એટલું ભરેલું છે કે તમે અંધને બધિર બનેલા છો, નમી પડેલા છો અને તમે કશું જ જોતા નથી, કારણ કે તમે તમારા વડે જ એટલા વીંટળાયેલા છો। તમારી આસપાસ જે ચાલી રહ્યું છે તે પ્રત્યે સતત સજાગ રહેવાનો આજે પ્રયત્ન કરી જુઓ તો ખરા। આભાર મિત્રો।